લોકસભા ચૂંટણીમાં મહેસાણા પહોંચ્યું જીએસટીવી। શું છે મહેસાણાની જનતાના મનમાં? ખેડૂતો, વિદ્યાર્થીઓ અને આમ જનતા છે ત્રસ્ત। આવો જાણી મહેસાણા લોકસભા બેઠકના નાગરિકોનો મિજાજ। શું નામ તારું? ખુશી રબારી ખુશી ખુશી, કયા ધોરણમાં ભણે તું? 10માં કઈ સ્કૂલમાં ભણે છે? સાર્વજનિક કન્યા વિદ્યાલય। કઈ તકલીફ તને પડતી હોય સ્કૂલે આવવા જવામાં અથવા તો ભણતરમાં? આપણે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખબર છે ને તને? તો આપણે સરકારને કહેવું છે કંઈક મનમાં તારા જે હોય તો શું કહીશ તું? અમાને અપડાઉન કરવામાં તકલીફ થાય છે। બસ જલ્દી આવતી નથી, અમુક વાર આવતી જ નથી હોતી, એમાં બહુ તકલીફ પડે છે। શિક્ષકો, સંચાલકો છે તેમને લડે છે, પરંતુ સરકારને વિનંતી બાળાઓ કરી રહી છે કે આ સ્કૂલ બસની સમસ્યા છે એનું સોલ્યુશન લાવી દો। સરકાર ભલે ગમે તે આવે પણ તેમની તકલીફો છે તે દૂર થાય તેવી આશા રાખી રહ્યા છે। આ સાથે આગળ આપણે જઈએ। અહીંયા ચોરા પર કેટલાક વૃદ્ધો ઉપસ્થિત છે અને વાતો કરી રહ્યા છે, ઠંડકમાં બેઠા છે અને મજા માણી રહ્યા છે। આપણે જાણીએ અને એમને પૂછીએ કે આ લોકસભા ચૂંટણી વિશે એમના શું મંતવ્યો છે, તેમને કોઈ તકલીફ છે કે નહીં, અથવા તો સરકાર પાસેથી તેઓ શું અપેક્ષા રાખી રહ્યા છે। મારે ભાજપની સરકારને એટલું કહેવાનું કે કેજરીવાલ દિલ્હીની અંદર વીજળી મફત આલે, લાઇટ બિલ મફત, પ્લસ દવાખાનાના પૈસા 50 થી 60 લાખનું ઓપરેશન, શિક્ષણ ફ્રી, તો ભાજપ ગુજરાતમાં કેમ નથી આપતી? એ બધા આપે છે। ભાજપે, કેજરીવાલે ગુજરાતમાં પગ મૂક્યો છે। મોદીજી છે ભાજપની સરકારને એટલું જ કહેવાનું, ધ્યાન રાખજો ને કે ભાજપની સરકાર જશે અને આપની સરકાર આવશે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગામમાં છે પણ બેનો સ્ટાફ હાજર હોતો નહીં। 24 કલાક એક ડૉક્ટરની જરૂર ખરી ગામમાં હાજર રહેવાની। કોઈકને તાત્કાલિક જરૂર પડે શું કરવાનું? બેનો હોય તો એક દાડો હોય ને એક દાડો નહીં હોતી, ટાઈમ ટુ ટાઈમ આવતી નહીં। દવા લેવી, કોઈને પ્રાથમિક બીપી તપાસવી મળતી નહીં, શું કરવાનું? કૃષિના ઉત્પાદનમાં ભાવ ઊંચા આપવા જોઈએ ખેડૂતોને, પછી ખાતરમાં સબસિડી આપીને ખાતરના ભાવ નીચા લાવવા જોઈએ। પછી બીજું અમારા રસ્તા ખેતરોમાં જે જવાના છે ને, આ ડીએફસીથી અમારા રસ્તા બધા બ્લોક થઈ ગયા છે, નાળો મૂકીને રસ્તા સત્વરિત કરવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ। અરજીઓ બે વખત અરજીઓ આપેલી છે, દિલ્હી સુધી અરજીઓ ના અમે ગોઠવણોમાં છે એવું લોકો આશ્વાસન જવાબ આપું છે। આ સરકાર, ચાલુ સરકારને એવું કહેવું હોય કે ખેડૂતની આવક બમણી કરવાના વાયદા આપું છું, બરોબર, પણ બમણી કેવી રીતે થાય? આવક કેવી રીતે બમણી થાય? જે યુરિયાની થેલી 50 કિલોની આવતી હતી એની જગ્યાએ 5 કિલો યુરિયા કમ થઈ ગયું, બરોબર, ઘટાડી દીધું। હા, પછી ડીએપી જે થેલી 1200 રૂપિયાની આવતી એની જગ્યાએ 1400 રૂપિયાની કરી દીધી। ખેડૂત જેથી બમણી આવક કેવી રીતના થાય? કહેવાનો મતલબ આ સરકારને મારે એવું કહેવું। પછી ભાવ વધારો મળતો નહીં। ખેડૂત અહીંથી પકવી લઈ જાય બજારની અંદર તો એનો વેપારી ભાવ કરે, બરોબર, નીચા ભાવે લઈ લે તો ખેડૂત બિચારો લઈને હું જાય, ખાલી કોથળા લઈને જાય એવું થાય। હા, ગામમાં બસોની જે વ્યવસ્થા, જે બધી પહેલાં 8 બસો આવતી હતી ગામમાં, એ બેન બિલકુલ બંધ થઈ જઈ। 2 રૂટ બપોરે એક આવે, એક વધના આવે। એ વિદ્યાર્થીઓને, ગામવાળાને બધાને ઊંચા ભાડા જવું પડે અને પરેશાન થઈને જવું પડે। એ ખેતીની એક પ્રશ્નની વાત કરું તમને કે ખેતીની અંદર જે નુકસાન કરતા જે તત્વો છે કે જેવા કે ભૂંડ છે, નીલગાય છે કે અળકાયા જે બાવળ છે, એ ખેતીનો સંપૂર્ણ નાશ જ કરે છે। એના માટે સરકાર કોઈ પગલાં ભરે છે? આ પોષણક્ષમ ભાવ આપવાની સરકાર વાત કરે છે કે વળતર આપવાની વાત કરે છે, સરકાર સર્વે કરીને આ બધું જે નુકસાન થઈ રહ્યું છે વાવાઝોડાના કારણે? નુકસાન અહીંયા થયું હોય છે તો અહીંયા સર્વે થતું જ નથી ને। આ છેલ્લા 3 વર્ષથી કઠોળનો પાક 100% નિષ્ફળ જાય છે। 1 રૂપિયો ખેડૂતને મળ્યો નથી। કેટલું આખું ઓલ ઓવર તમારા ગામમાં? ઓલ ઓવર તે ગઈ સાલના કઠોળના પાકમાં એક ખેડૂતને 50,000 થી 80-90,000 રૂપિયાનું નુકસાન છે ઘર દીઠ, બરાબર। કોઈ એક પૈસો સરકારે ક્યાં મળ્યો નહીં, કોઈ સર્વે નહીં થયું। કારણ કે અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરે, સ્થળ ઉપર તો ચકાસણી કરતા જ નથી। તો આજે આપણે મહેસાણાના જનતાનો મનનો અવાજ સાંભળ્યો। તેમને ઘણા બધા પ્રશ્નો છે, તે ખેડૂતો હોય, સાથે એજ્યુકેટેડ લોકો હોય, પશુપાલકો હોય, અંતરિયાળ ગામના લોકો હોય, ગરીબો હોય, વંચિતો હોય, તમામ લોકોને એક પ્રશ્ન છે કે સરકાર તેમના માટે કંઈક કરે। અને આ વખતની લોકસભા ચૂંટણી અને આ વખતની નવી રચાનાર સરકારને લઈને ઘણી બધી આશા અપેક્ષાઓ તેમણે વ્યક્ત કરી છે।